सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अथ द्वादशोऽध्यायः। ભગવદ્ગીતાના 12મા અધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો છે. એને ઉત્તરણિકામાં ટીકાકાર જણાવે છે 621 પાન પર. 9મા અધ્યાયાંતે મન્મનાભવ મદ્ભક્ત ઇતિ ચિત્તશુદ્ધે સ્વોપાસિત કર્તવ્ય ઇતિ ઉક્તે. 9મા અધ્યાયના અંતમાં મન્મનાભવ मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यम मामे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः. तो मन मना भाव मद भगवान ए प्रकारे भक्ति योग नो એટલે કહે છે કે ઉપાસનાનો ઉપદેશ કર્યો. ચિત્ત શુદ્ધે સ્વોપાસથી કર્તવ્યા. ચિત્તની શુદ્ધિ માટે મારી ઉપાસના કરવી જોઈએ. સગુણ બ્રહ્મની ઉપાસના કે ત્યાં તો નિર્ગુણ બ્રહ્મનો જ વિષય હતો કે ચિત્ત શુદ્ધિ માટે મારી ઉપાસના કરવી જોઈએ. ઇતિ ઉક્તે. બીજાને કહેવામાં આવ્યું 9મા અધ્યાયના અંતમાં આ પ્રકારે કહેવામાં આવ્યું કે ચિત્ત શુદ્ધિ માટે મારી ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ. तब स्वरूपे ज्ञाते खलु उपास्तीकर्तुं शक्यते आकांक्षा. भगवान आपनी उपासना करवानी છે એટલે સગુણ બ્રહ્મનું ધ્યાન કરવાનું છે. તો સ્વરૂપે જ્ઞાતે પણ જેની ઉપાસના કરવાની છે એવા આપના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે ખરું ઉપાસના કર્તુમ શક્યતે ઇતિ. ઉપાસના ક્યારે થાય?
ધ્યાન કે પૂજન જપ કશું ક્યારે થાય? ભગવાન આપણું સ્વરૂપ જેની ઉપાસના કરવાની છે એવા આપણા સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ત્યારે ઉપાસના થઈ શકે. જેનું ધ્યાન કરવાનું છે એનું જ્ઞાન તો હોવું જોઈએ ને. એટલે આકાંક્ષાયામ આ પ્રકારની આકાંક્ષા જન્મે. અર્જુન આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો બે કક્ષાની ઉપાસનાઓ બતાવવામાં આવી. મંદ પ્રજ્ઞાનામ ઉપાસનાર્થમ વિષ્ણુઆદિ વિભૂતિ વિશેષાનુપદિશ્ય. મંદ પ્રજ્ઞા સાધકો, મંદમતીના સાધકો અર્થાત જેમને હજી એટલી પરિપક્વતા નથી, એટલી ચિત્તશુદ્ધિ નથી, એ લોકો ઉપાસનાર્થમ એ લોકો ઉપાસના કરી શકે માટે વિષ્ણુઆદિ વિભૂતિ વિશેષાનુપદિશ્ય. આદિત્યાનામ અહમ વિષ્ણુ ત્યાંથી શરૂ થયું. 10મા અધ્યાયમાં ભગવાનની વિભૂતિના વર્ણન પ્રારંભ થયો. આદિત્યાનામ અહમ વિષ્ણુ એટલે કે વિષ્ણુવાદિ. ભગવાને પછી અનેક બધા પોતાના રૂપ બતાવ્યા જે રૂપમાં પોતે વિશેષનું પ્રાગટ્ય છે. કેશુ કેશુ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. ભગવાન આપના કયા ભાવમાં, કયા રૂપમાં, કયા વિશેષ રૂપમાં આપ પ્રગટ થયેલા છો, અથવા તો જે આપની વિશેષ પ્રાગટ્ય છે એવા કયા રૂપ છે જેના આધારે, જેના આલંબનથી અમે આપનું ધ્યાન કરી શકીએ અને આપણે જાણી શકીએ. તો એ મંદ ઉપાસકો, મંદ અધિકારીઓ માટે હતું. 10મા અધ્યાયમાં વિભૂતિ યોગનું વર્ણન થયું. ભગવાને પોતાની વિભૂતિ અર્થાત કયા કયા પદાર્થોમાં, આમ તો સમગ્ર જગત ભગવાનનું જ પ્રાગટ્ય છે, ભગવાન પ્રગટ થયેલા જ છે પ્રત્યેક નામ રૂપમાં. છતાંય કયા પદાર્થો છે જેમાં ભગવાનની વિશેષતા પ્રગટ થાય, જે આપણું ધ્યાન દોરે, જે આપને પ્રેરિત કરે, એનું વર્ણન કર્યું વિભૂતિ યોગમાં. અને છેલ્લા શ્લોકમાં કહ્યું અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. અર્જુન બધું તું કહે તો પણ શું? વાસ્તવમાં તમારું વિશ્વરૂપ જેના વડે આ સમગ્ર જગતને મારા એકાંશમાં ધારણ કરીને રહેલો છું, એકાંશેન સ્થિતો જગત. તો ઉપાસનામાં જે મુખ્ય અધિકારીત્વ ધરાવે છે એમને માટે વિશ્વાત્મકમ ઐશ્વર્ય ઉપાસ્યમિતિ સૂચયિત્વા. મધ્યમ કહો, ઉત્તમ ઉપાસના અધિકારી કહો, ટૂંકમાં જે આ પ્રકારની એકાગ્રતા ધરાવે છે, ધ્યાન કરવાની ક્ષમતા ધરાવે છે, એમના માટે વિશ્વાત્મકમ ઐશ્વર્ય રૂપમ. મારે ઈશ્વરના જ રૂપ છે પણ એમાં વિશેષ છે વૈશ્વાત્મકમ. પોતે વિશ્વના આત્મા, સમગ્ર વિશ્વરૂપ છે, ભગવાનની રૂપ છે. તો એ રીતે ઉપાસના કરવી એ સૂચયિત્વા. 11મા અધ્યાયમાં એ કહેવામાં આવ્યું. એ સૂચન કર્યું. ક્યાં સૂચન કર્યું? 10મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં. હે અર્જુન, આ બધી ઉપાસના કરવા છતાં પણ શું? હું તો વિશ્વનો આત્મા છું અને સમગ્ર વિશ્વને મારા એકાંશમાં ધારણ કરી રહેલો છું. એ રીતે એ રૂપની ઉપાસના કરવી જોઈએ એવું 10મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં સૂચન કરવામાં આવ્યું. એ રૂપમ મુમુક્ષુ ઉપાસનીયમ તમ પશ્યેમરી પ્રાર્થિત અર્જુનાય. અર્જુને પ્રાર્થના કરી કે વિશ્વરૂપ જેની મુમુક્ષુ ઉપાસના કરવી જોઈએ, તદમ પશ્યેયમ, ભગવાન હું એના દર્શન કરવાની ઈચ્છા ધરાવું છું. એની પ્રાર્થિત બધે અર્જુનાય. આ પ્રકારે જેની પ્રાર્થના કરી અર્જુનને દર્શયિત્વા, પોતાના વિશ્વનું દર્શન કરાવ્યું. મમ એતદ્રૂપમ ઉક્ત સાધન સંપત્તિ સમુપાસ્તે. તો મારું વિશ્વરૂપ છે ઉક્ત સાધન સંપત્ત્યા,
મત્કર્મકૃત, મત્પરમઃ, મદ્ભક્તઃ એ કરીને સાધન પંચકમ જે છેલ્લા શ્લોકમાં વર્ણવવામાં આવ્યું. ઉક્ત સાધન સંપત્ત્યા, ઉક્ત સાધન સંપત્તિ સહિત યહ સમુપાસ્તે, એ પ્રકારની સંપત્તિ સહિત જે આ વિશ્વરૂપની સારી રીતે ઉપાસના કરે છે. યસ્ મામેધિ પાંડવ, છેલ્લે કહ્યું આવો જે ઉપાસક છે એ પાંડવ મને પ્રાપ્ત કરે છે. કોને? મને નિર્વિશેષ પરમાત્માને પ્રાપ્ત કરે છે. સહ જ્ઞાનેન કૈવલ્યમ પરમ પુરુષાર્થમ પ્રાપ્નોતિ. મત્કર્મકૃત, મત્પરમઃ, મદ્ભક્તઃ, સંગવર્જ્ય નિર્વૈરઃ સર્વભૂતેષુ 5. યસ્સ મામેધિ પાંડવ, આવો જે છે મારો ભક્ત ઉપાસક એ મને પ્રાપ્ત કરે છે. ભગવાનના નિર્વિશેષ રૂપનું જ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય. એટલે છેલ્લા એ શ્લોકમાં ટીકાકારે સમજાવ્યું કે કેવી રીતે વિશ્વરૂપ રૂપી ભગવાનના સવિશેષ રૂપની ઉપાસનાથી એના અધિષ્ઠાન રહેલો નિર્વિશેષ પરમાત્મા પ્રસન્ન થાય છે, અનુકૂળ થાય છે અને એ રીતે જ્ઞાનનો વિષય બને છે. સ જ્ઞાનેન કૈવલ્યમ પરમ પુરુષાર્થમ પ્રાપ્નોતિ. એ ભક્ત છે જ્ઞાનથી પરમ પુરુષાર્થ કૈવલ્યમ અદ્વિતીયત્વમ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. પરમ પુરુષાર્થમ જે પરમ પુરુષાર્થ છે. આમ ધર્મ, અર્થ, કામ આ બધા પુરુષાર્થ કામમાં પણ મોક્ષ કેવો છે? પરમ પુરુષાર્થ છે. પ્રાપ્નોતિ સુઉપાસ્તે મહાફલત્વમ પ્રતિપાદ્ય, કે વિશ્વરૂપની ઉપાસનાનું મહાફળ તો શું છે કે કૈવલ્ય પ્રાપ્ત કરો, મોક્ષ પ્રાપ્ત કરો. એ રીતે પ્રતિપાદ્ય એ પ્રકારે પ્રતિપાદન કરીને તો 11 અધ્યાયની અંદર આ બધું થઈ ગયું. એટલે આજે વૃત્તાનુવાદ વૃત્ત અર્થાત જે થઈ ગયો એનો અનુવાદ કરવામાં આવ્યો, સંક્ષેપમાં એનું પુનઃ કથન કરવામાં આવ્યું. અધુના હવે 12મા અધ્યાયમાં શું થઈ રહ્યું છે? સંગતિ કહે છે આપણને. સગુણ નિર્ગુણોપાસકાનામ તારતમ્ય વિશેષમ. તો 12મા અધ્યાયમાં સગુણ નિર્ગુણ ઉપાસકાનામ તારતમ્ય વિશેષમ. સગુણ બ્રહ્મની ઉપાસના કરનાર, નિર્ગુણની ઉપાસના કરનાર, તારતમ્ય ચડિયાતાપણું, ઉતરતાપણું, તુલના. તરતમ્ય, તર એટલે ચડિયાતું, તમે એટલે સર્વશ્રેષ્ઠ. તારતમ્ય એટલે એમની ચડિયાતાપણું, ઉતરતાપણું. એક વસ્તુ. સગુણોપાસકાનામ સ્વોપાસ્તે સાધનાંતરાણી છે. જે સગુણ ઉપાસકો છે એમને પોતાની ઉપાસનામાં જ બીજા સાધન જોઈએ. તો સાધન કયા? મત કર્મકૃત, મત પરમઃ, એ તો કયા? તો ઉપરાંત બીજા સાધન પણ કહેવા માટે નિર્ગુણ બ્રહ્મવેદા સમુત્પન્ન જ્ઞાન રક્ષાર્થમ સાધન વિશેષમ નિરૂપયિતુમ. એટલે ત્યાં ભગવાન 12મા અધ્યાયમાં સાધન કહેશે કે જે પ્રકારે આ પ્રકારે કર્મયોગનું સાધન કહેશે. મયી એવમનાદસ્વ, મયી બુદ્ધિમ નિવેશ વગેરે વગેરે સાધનો કહેશે. નિર્ગુણ બ્રહ્મવિદા સમુત્પન્ન જ્ઞાન રક્ષાર્થમ. તે નિર્ગુણ બ્રહ્મના વેદા જ્ઞાતા છે, વેદતાઓ છે, બ્રહ્મવેદતાઓ છે. એમને સમુત્પન્ન જ્ઞાન રક્ષાર્થમ, જે જ્ઞાન જન્મ્યું છે એની રક્ષા કરવા માટે સાધન વિશેષ અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ આ બધું પણ કરવું જોઈએ. એટલે જ્ઞાનની રક્ષા કરવા માટે આ બધા પણ મૂલ્યો જ્ઞાન પ્રાપ્તિ માટે જોડે જ્ઞાનની રક્ષા કરવા માટે પણ નિરૂપયિતુમ, આ બધાનું નિરૂપણ કરવા માટે દ્વાદશાધ્યાય આરભ્યતે, 12મા અધ્યાયનો આરંભ કરવામાં આવે છે. કયું વસ્તુ? સગુણ નિર્ગુણોપાસકાનામ તારતમ્ય
સગુણ ઉપાસક નિર્ગુણ ઉપાસનામાં કોણ ચડિયાતું છે? સગુણ ઉપાસકાનામ સુઉપાસ્તે સાધનાંતરાણી છે. સગુણ ઉપાસના કરનાર જે છે એમને જે બીજા સાધનો જોઈએ એનું વર્ણન કરવાનું. એ તો સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ અનન્યને યોગેન મામ ધ્યાન ઉપાસે તેષામ હમ સમુદ્ધરતા વગેરે. નિર્ગુણ બ્રહ્મવિદામ સમુત્પન્ન જ્ઞાન રક્ષાર્થમ, અને જે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન થયું છે એમને જ્ઞાનની રક્ષા માટે આટલી વસ્તુઓ 12મા અધ્યાયમાં કહેવામાં આવશે. તો એને માટે દ્વાદશાધ્યાય આરભ્યતે, 12મા અધ્યાયનો આરંભ કરવામાં આવે છે. એમાં પણ તો આ પ્રકારે 12મા અધ્યાયનું એક આપણને વિહંગાવલોકન કર્યું અથવા તો એનો મુખ્ય વિષય કહેવામાં આવ્યો. તત્ર આદૌ, તો 12મા અધ્યાયની સામાન્ય ચર્ચા થઈ, સામાન્ય વિષય. તત્ર આદૌ શરૂઆત છે ને થાય છે. ન જાયતે મ્રિયતે વા ઇત્યાદિના પરમ બ્રહ્મ જ્ઞેયત્વેન ઉક્ત્વા ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે ઇત્યાદિના પરમ બ્રહ્મ જ્ઞેયત્વેન ઉક્ત્વા. આને આવા શ્લોકોમાં ભગવાને કહ્યું કે પરમ બ્રહ્મ છે એ જ્ઞાનનો વિષય છે, જાણવું જોઈએ. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, હે અર્જુન તું નિસ્ત્રૈગુણ્ય ભવ. બને ત્રિગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. વેદ કહો, સંસાર કહો, એ 3 ગુણના અંતર્ગત છે. અર્જુન તું નિસ્ત્રૈગુણ્ય બન. એ 3 અધિષ્ઠાન તે આત્મા છે એમાં તો નિષ્ઠ બન, એનું જ્ઞાન પ્રાપ્ત કર. આ બધું બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું. તદ્બુદ્ધ તદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણા, 5મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. ગચ્છન્તિ પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષાહ. આમ જ્ઞાનથી જેમનું સર્વકલ્મશ અર્થાત મલિંદા કે પાપ છે બધા ધોવાઈ ગયેલા છે, દૂર થઈ ગયા છે, નષ્ટ થઈ ગયા છે, એ લોકોને પુનરાવૃત્તિ નથી, પુનરાવૃત્તિ નથી. મહાત્મા સમામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાં સ્થિતાઃ ભજન્ત્યનન્યમનસ જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ. હે પાર્થ, મહાત્માઓ છે તો દૈવી પ્રકૃતિનો આશ્રય લે છે અને મારું ભજન કરે છે. મદ્ભક્તા યાન્તિ મામપી દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. કયો અધ્યાય? 9મો અધ્યાય. તો મદ્ભક્તા યાન્તિ મામપી, મારા ભક્તો મને જ પ્રાપ્ત કરે. ઇતિ ચ પરસ્ય બ્રહ્મ ઉપાસનમ. આ બધા શ્લોકોમાં પરમ બ્રહ્મની ઉપાસના, જ્ઞાનરૂપી ઉપાસના. તત્ફલમ છે, શું ફળ કયું? મદ્ભક્તા યાન્તિ મામપી ફળ કયું. આગળના 3 જે ઉદ્ધરણો કયામાં એની ઉપાસના વિશે કયું. છેલ્લામાં મારા ભક્તો મને જ પ્રાપ્ત કરે છે એમ કરીને ઉપાસનાનું ફળ કયું? ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરવું. આ કહ્યું. સપ્તમે તો આ પ્રકારે પરમ બ્રહ્મની વાત કરવામાં, પરસ્ય બ્રહ્મણ ઉપાસનમ, જે વાક્યો અહીં ટાંકવામાં આવ્યા એમાં પરમ બ્રહ્મ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના એટલે જ્ઞાનરૂપી ઉપાસના છે, એની ઉપાસનાનો પ્રકાર અને એનું ફળ કહેવામાં આવ્યું. નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કહો કે નિર્વિશેષ બ્રહ્મનું જ્ઞાન. સપ્તમે, અષ્ટમે, નવમે, દશમે, એકાદશે, 7મા અધ્યાયથી માંડીને 11મા અધ્યાય સુધી સગુણ બ્રહ્મણોપી સ્વરૂપમ ઉપાસનમ જે સફલમ પ્રતિપાદિતમ. છેલ્લા 5 અધ્યાયની અંદર સગુણ બ્રહ્મનું રૂપ, કારણ કે એ રૂપ પહેલા 6 અધ્યાયમાં નથી કહેવામાં આવ્યું. પહેલા 6 અધ્યાયનો વિષય આત્મા હતો, પરમ બ્રહ્મ હતો.
પછીના વિષયનો અધ્યાયનો વિષય સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મણું સ્વરૂપમ ઉપાસનમ ચ સફલમ પ્રતિપાદિતમ. ભગવાનના સગુણ સ્વરૂપનું સગુણ સ્વરૂપ ભગવાન કેવું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એવું 7મા અધ્યાયમાં કહ્યું, 9મા અધ્યાયમાં કહ્યું. સર્વાત્મા જે સર્વવ્યાપક છે 7મા બધી વિભૂતિના વર્ણન દ્વારા કહેવામાં આવ્યું. વિશ્વાત્મા છે 11મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. આમ સગુણ બ્રહ્મણોપી સ્વરૂપમ, તો નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું આગળ. આ અધ્યાયમાં સગુણ બ્રહ્મનું પણ સ્વરૂપ ઉપાસનમ છે અને એનું ધ્યાન, એની ઉપાસના સફલમ પ્રતિપાદિતમ, ફળ સહિત એનું પ્રતિપાદન કરવામાં આવ્યું. જે ફળ આપણે જોયું મત ભક્તાયાન, તેમાં પેલું કહેવામાં આવ્યું યસ સમામે યદિ પાંડવ, એ મને પ્રાપ્ત કરે છે. તો તદિત ધ્રુપદ્વયમ શ્રુત્વા, આ પ્રકાર અત્યાર અધ્યાયમાં ભગવાને પોતાના જાણે કે 2 રૂપનું પ્રતિપાદન કર્યું, નિર્ગુણ કે નિર્વિશેષ અને સગુણ કે સવિશેષ, નિરુપાધિક સોપાધિક. ઉપાધિના અધિષ્ઠાન રૂપે ઉપાધિ સહિતનું. એ તો રૂપદ્વયમ શ્રુત્વા, આ પ્રકારે ભગવાનના 2 રૂપ છે એનું શ્રવણ કે સાંભળીને એતયો પક્ષયો વિશેષે વિજ્ઞાતે સુકરે મોક્ષ પ્રવર્તેરન. 2 રૂપ કહો, 2 ઉપાસના કહો, ભગવાને પ્રતિપાદન કર્યું. એતયો પક્ષયો વિશેષે વિજ્ઞાતે, આ બંને પક્ષ છે ને એની વિશેષતા, શું એમનામાં વિશેષતા છે, ભેદ કયો છે, સગુણ રૂપ સગુણ બ્રહ્મ એની ઉપાસના, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, એની વિશેષતા કહો, ભેદ કહો, એ રીતે આપણે બંને સ્પષ્ટ રીતે જાણીએ. શું કરે પછી નક્કી કરે કે ભાઈ આપણે કઈ વસ્તુ સરળતાથી કરી શકીએ એમ છે. તો ભગવાને તો આ બંનેનું પ્રતિપાદન કર્યું, છૂટાછવાયા રૂપે કર્યું. એ બંનેની તુલના કરવામાં આવે, એમની વિશેષતા કહેવામાં આવે, બેમાં કયા પ્રકારનો ભેદ રહેલો છે કહેવામાં આવે. પછી આપણે નક્કી કરી છે શું કરે, કઈ વસ્તુ સરળતાથી થઈ શકે એમ છે બેમાંથી. મોક્ષ પ્રવર્તેરન, હવે કઈ વસ્તુ કોને સરળ છે એ તો અધિકારી પર આધાર રાખે છે. મોટાભાગના અધિકારી માટે સગુણ બ્રહ્મ ઉપાસના સરળ હોય, પણ કેટલાક એવા હોય જેના માટે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના સરળ હોય. શું કરે, મોક્ષ પ્રવર્તેરન, તો જે સુકર એટલે જે સરળતાથી કરી શકાય તેવું હોય, એમાં મોક્ષ પ્રવર્તેરન બુદ્ધ્યા. અર્જુનના મનમાં આ પ્રકારનું પ્રયોજન છે, અભિપ્રાય છે. તો આ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને કે જે સુકર હોય, જે સરળ થઈ શકે હોય, મોક્ષની પ્રવૃત્તિ થાય, તો મુમુક્ષ નક્કી કરે. આ 2 પ્રકારના રૂપ છે, ઉપાસના છે, એની વિશેષતા પ્રત્યેકની સમજાવવામાં આવે. તો આપણે પ્રત્યેકને એ જે છે એ પ્રકારે સમજી શકીએ, એ જુદા પડીને સમજી શકીએ, અને મારા માટે શું સરળ છે નક્કી કરી શકીએ, અને એમાં પછી પ્રવૃત્તિ થાય. એથી બુદ્ધ્યા, આ પ્રકારના ખ્યાલથી, આ પ્રકારના અભિપ્રાયથી સગુણ નિર્ગુણ ઉપાસકાનામ તારતમ્ય વિશેષમ જ્ઞાતમિચ્છયા. પ્રશ્ન તો કરે છે કે ભાઈ સગુણ ઉપાસકો છે અને નિર્ગુણ ઉપાસકમાં કોણ ચડિયાતું છે. સગુણ નિર્ગુણ ઉપાસકાનામ તારતમ્ય વિશેષમ, સગુણનો ઉપાસક, નિર્ગુણનો ઉપાસક, એમાં તારતમ્યની તુલના કોણ ચડિયાતું છે, એથી તારતમ્ય વિશેષમ જ્ઞાતમ ઈચ્છા. કયા પ્રકારનું તારતમ્ય છે, કઈ રીતે કોણ ચડિયાતું છે, જ્ઞાતુમ ઈચ્છા, એ પ્રકારની વિશેષતાને જાણવા માટે. ભગવંતમ પ્રષ્ટુમ અર્જુન ઉવાચ.
મૂળ તો કઈ ઉપાસના વધારે અનુકૂળ છે એ નિર્ણય કરવા માટે. પ્રશ્ન કેવો થાય છે, બેમાં કયા ઉપાસકો ચડિયાતા છે? પ્રશ્ન કેવો છે કે સગુણ બ્રહ્મના ઉપાસકો અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસકોમાં ચડિયાતું કોણ છે? એટલે ભાઈ એ તને શું ચિંતા? એવા પ્રશ્નની પાછળ અર્જુનનું પ્રયોજન, ભગવાન મારે શું કરવું જોઈએ? સમજ પડી ને? પૂછે છે આવી રીતે કે બેમાં કયા ઉપાસકો ચડિયાતા છે? હવે ભગવાને શું કહે? સરસ રીતે કહે છે, ચડિયાતા પણ કે તો નક્કી થાય. ભાઈ કયો ખોરાક ચડિયાતો છે? તારા પર આધાર રાખે છે ને, તારી પ્રકૃતિ પર આધાર રાખે છે. કયું કામ ચડિયાતું છે એ તારી કુશળતા પર આધાર રાખે છે. કઈ ઉપાસના ચડે તારી અધિકારીત્વ આધાર રાખે છે. એ ભગવાન અર્જુનના અધિકારીઓ ધ્યાનમાં રાખીને કહે છે કે આ ચડિયાતું છે. ભગવાન એક ઉપાસનાને બીજી ઉપાસના કરતાં ચડિયાતી બતાવે તો બધા માટે નથી, એ અર્જુનને ધ્યાનમાં રાખીને કામ કે અર્જુન તારે માટે આ ચડિયાતું છે. એટલે ખરેખર અર્જુનના પ્રશ્નની પાછળ પ્રયોજન શું છે, ઈરાદો શું છે કે ભગવાન મારે કઈ વસ્તુ મારે માટે કરવી સુકર છે, અનુકૂળ છે, સરળ છે, મારે શું કરવું જોઈએ એવું પૂછવાને બદલે તો કોણ ચડિયાતું એમ પૂછી, જે ચડિયાતો એવું કરવું એવું ખરું ને પાછું. એટલે આ ચડિયાતું છે એમ કરીને ભગવાન સગુણ બ્રહ્મની ઉપાસના ચડિયાતી કહે, અર્જુન એ કરવા પ્રેરાય. પણ અર્જુનનો અભિપ્રાય આવો છે કે કઈ વસ્તુ શું કરે છે, સરળતાથી કરી શકાય એમ છે. અને તેથી આ બે પ્રકારની ઉપાસકો છે, એમાં કોણ ચડિયાતું છે એ વિશેષતાને જાણવા માટે ભગવંતમ પૃષ્ઠમ અર્જુન ઉવાચ પૃષ્ઠુમ, ભગવાનને પ્રશ્ન કરવા માટે અર્જુન આ પ્રકારે કહે છે. પહેલા શ્લોકમાં કહે છે, અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ. તો 11મા અધ્યાયના છેલ્લા શ્લોક ભગવાને કહ્યો પછી અર્જુન આ પ્રકારે પ્રશ્ન કરે છે, એવમ આ પ્રકારે સતત યુક્તા, જે આપનામાં સતત યુક્ત છે, એકાગ્રચિત્ત છે, જોડાયેલા છે, એ ભક્તા ત્વામ પર્યુપાસતે, ભગવાન આપે આગળના અધ્યાયના છેલ્લા શ્લોકમાં કઈ પ્રકારે જે આપની ઉપાસના કરે છે, એ ચાપ્યક્ષરમ અવ્યક્તમ, અને વહી પાછા બીજા જે અવ્યક્ત અક્ષર પરમાત્માની ઉપાસના કરનારા છે, તેષામ કે યોગવિત્તમાહ, એમાં યોગવિત્તમ સર્વશ્રેષ્ઠ યોગના જાણનારાઓ, સર્વશ્રેષ્ઠ યોગીઓ કોણ છે? તો ટીકા કરે છે એવમ સતત યુક્તા, એવમ એટલે શું? એવમ પ્રકારે, આ પ્રકારે, કયા પ્રકારે? 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવામાં આવે પ્રકારે ભગવાન શું કે મત કર્મ મત પરમ મત પરમ મત ભક્ત સંગ મત 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 કહ્યું, ભગવાને કહ્યું. તો એવમ આ પ્રકારે આપની ઉપાસના કરનાર કઈ રીતે? તો કહે છે ત્વત્કર્મકૃત્વ ત્વત્પરમત્વ ત્વદ્ભક્તત્વ અસંગત્વ નિર્વૈરત્વ લક્ષણ સાધન. ભગવાને કહે સાધન પંચક છે, જે મારે માટે કર્મ કરનાર છે, હું જેને માટે પરમ ધ્યેય છું, જે મારો ભક્ત છે. એટલે ભગવાન આપને માટે કર્મ કરનાર, આપને પરમ ધ્યેય રૂપે માનનાર, આપનો જ ભક્ત હોય, એ મત છે ને અહીંયા ત્વત કરી નાખવામાં આવ્યું. ત્વત કર્મકૃત
ત્વત્પરમત્વ, તત્કર્મકત્વ, ત્વત્પરમત્વ, ત્વદ્ભક્તત્વ. આપના માટે કર્મ કરવા પણ, આપને જ પરમ ધ્યેય ગણવા રાખવા પણ, આપનો જ ભક્ત હોવા પણ, પછી તો અસંગત્વ, નિર્વૈરત્વ. એમાં ભગવાન એટલે જે અસંગ છે, નિર્વૈર છે. લક્ષણ આ પ્રકારના જે 5 લક્ષણ કહેવામાં આવ્યા. એટલે આવું જેનું લક્ષણ સાધન, ટૂંકમાં આ પ્રકારનું લક્ષણ ધરાવનારા 5 સાધનો છે. એવમ સતત યુક્તા એ સતત યુક્તા, સતતમ યુક્તા, સતત યુક્તા, સતતમ સર્વદા, સતત યુક્તા, અભિન્નતયા યુક્તા. તો ટીકાકારે કહ્યું કે આ પ્રકારે ભગવાનની અભેદ રૂપથી ઉપાસના કરવામાં આવે. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવમ વિધોર્જુન. અનન્ય ભક્તિથી મારા આ રૂપના દર્શન થાય. એ અનન્ય છે કે અભેદતયા, હું જ વિશ્વરૂપ છું એ પ્રકારનું ધ્યાન. સર અભિન્નતયા યુક્તા વિશિષ્ટા ભૂત્વા. તો આ પ્રકારે 5 સાધનો વડે કે 5 સાધન સંપત્તિ સહિત આ વિશ્વરૂપ હું છું એ પ્રકાર અભિન્નતયા જ્યારે એનું ભગવાનનું ધ્યાન કરવામાં આવે, એ પ્રકારે એ શ્લોકનું અર્થઘટન કરવામાં આવે. યુક્તા એટલે શું? વિશિષ્ટા ભૂત્વા. આ પ્રકારે આ 5 સાધનો સહિત ભગવાન વિશ્વરૂપ છે, હું અભિન્ન, હું વિશ્વરૂપ છું એ પ્રકારે ભગવાનનું ધ્યાન કરવામાં આવે સતત. એટલે કે સગુણ બ્રહ્મના ઉપાસકોમાં સર્વશ્રેષ્ઠની વાત કરવામાં આવી. વિશ્વરૂપ છે ને ભગવાનનું સર્વશ્રેષ્ઠ રૂપ છે. આપણે જે રૂપની ઉપાસના કરતા એક નામ રૂપ હોય, એક દેવતા હોય, શ્રી કૃષ્ણ હોય, શિવજી હોય, વિષ્ણુ ભગવાન હોય, એક નામ રૂપ વિશેષતા ધરાવનારા દેવતાની ઉપાસના થાય. વિશ્વરૂપ કેવું છે? બધા જ નામ રૂપ, બધી જ વિશેષતાઓ ધરાવનારું. ये भक्ता आ प्रकारे अभिन्नतया उपासना ध्यान करनारा ये भक्तो छे. अर्थात सगुण ब्रह्म की उपासना में सर्वश्रेष्ठ है, कारण के आ उपासना में भगवान आ रूप में बधा ज नामनो, बधा ज रूपना, बधी विशेषताओं समावेश थई जाय छे. सगुण निष्ठा अर्थात भगवान सगुण रूप में निष्ठ है. त्वाम परिउपासते भजन्ते, आपनु भजन करे छे. शू? त्वाम विश्वरूपम सर्वज्ञम सर्वकारणम परमेश्वरम परिउपासते भजन्ते. केवा आप? तो कि जे विश्वरूप छो, मैंने केवा सर्वज्ञ है, बधा रूप धरावनारा छे, मारे बधुं ज ज्ञान धरावनार सर्वज्ञ. सर्वकार आद्यम रूपम, टूंकमां आदिभवम सौथी पहला ज उत्पन्न थयुं, एमांथी समग्र जगत थयुं, माटे सर्वकारणम परमेश्वरम परम शासक परमेश्वर. એટલે પરમેશ્વર શબ્દ આ રૂપમાં મુખ્યતયા લાગુ પડે. સર્વોત્તમ શાસક, જે બધાનો શાસક છે, જે કંઈ છે બધું એના અંગ રૂપે છે. કેવો અંગી છે? તો અંગી હોય, બધા અંગોનો શાસક હોય. દેહ અંગ છે, આ બધા અંગી છે, આ બધા અંગો છે, આપોઆપ એનો શાસક હોય. થોડો શાસક કારણ પરમેશ્વરમ પરિઉપાસતે ભજન્તે. આ પ્રકારની સાધન સંપત્તિ ધરાવીને હે ભગવાન, જે ભક્તો આપના આ વિશ્વરૂપનું સતત ધ્યાન કરે છે, એ પ્રકારે આપનું ભજન કરે છે. આપના સતત ધ્યાન રૂપી ભજન કરે છે. એક થયા સગુણ નિષ્ઠા. પછી ये चाप्यक्षरम अव्यक्तम, ये चापि अक्षरम अव्यक्तम, किंच अव्यक्तम
તો બીજા જાતના નિર્વિશેષ રૂપની ઉપાસના કરનાર એ ઉપાસના જ્ઞાન રૂપની હોય, આ ધ્યાન રૂપની હોય. શબ્દાદિ વિશેષ અભાવાત ન વ્યજ્યતે અવ્યક્તમ. તો પરમાત્માનું જે નિર્વિશેષ રૂપ છે, આત્મ સ્વરૂપ છે, એ ક્યારે વ્યક્ત. વ્યક્ત કોને કહેવાય? ઇન્દ્રિયના વિષયને વ્યક્ત કહેવાય. શબ્દાદિ વિશેષ અભાવાત. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 પ્રકારના વિષયોને વ્યક્ત કરી છે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ તથારસમ નિત્યમ ગંધવચ્યત. અર્થાત એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા પ્રકારની વિશેષતાથી પર છે અને માટે જે ઇન્દ્રિયોનો વિષય ન બની શકે. એટલે ન વ્યજ્યતે. ઇન્દ્રિયો તો આ પ્રકારના વિષય છે એને અભિવ્યક્ત કરી શકે, પ્રકાશિત કરી શકે. પરમાત્માની કોઈ વિશેષતા ન ધરાવવાના કારણે એ ઇન્દ્રિયો વિષય ન બને, ઇન્દ્રિયોથી વ્યક્ત ના થાય, માટે અવ્યક્તમ. શબ્દાદિ વિશેષ અભાવાત ન વ્યજ્યતે. અભિવ્યક્તિ થવા માટે જે પ્રકારની વિશેષતા જોઈએ શબ્દ સ્પર્શ વગેરે ન હોવાના કારણે ઇન્દ્રિયો જેને અભિવ્યક્ત કરી શકતી નથી, ઇન્દ્રિયો જેનું વિષયીકરણ કરી શકતી નથી, જે ઇન્દ્રિયોનો વિષય બનતો નથી, વ્યક્ત નહીં થતો. અવ્યક્તમ ઇન્દ્રિયો પ્રકાશક છે. તે જેનાથી પ્રકાશિત થાય ઇન્દ્રિયોને કેમ વ્યક્ત કરી શકે? યદ વાચા અનુભ્યુતમ યેન વાગ અભ્યુજ્યતે યન મનસા મનોતે યન આહુર મનોતમ વગેરે વગેરે. અવ્યક્તમ સર્વેન્દ્રિય અગોચરમ. બધી જ ઇન્દ્રિયો કહો અને મનનો સમાવેશ કહો, બધાનો કશાનો વિષય ના બને. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. તો ભગવાન આપણે પૂછીએ ટીકાકારને કે આપ કેવી રીતે નક્કી કરો કે ભગવાન આવો છે? અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ ઇત્યાદિ શ્રુતિ પ્રસિદ્ધમ. જેના જે રૂપમાંથી સ્થૂળતાનો, સૂક્ષ્મતાનો, હ્રસ્વતાનો, દીર્ઘતાનો બધા પ્રકારના વિશેષનો બાદ કરવામાં આવે છે. જે કશી વસ્તુ આમાં એક કે વધુ વિશેષતા ધરાવતી હોય એ જ્ઞાનનો વિષય બને. ઇન્દ્રિયો કે મન એને અભિવ્યક્ત કરી શકે, પણ ઇન્દ્રિય કે મન અભિવ્યક્ત થવાની કોઈ વિશેષતા જણાવ નથી. ઇત્યાદિ શ્રુતિ પ્રસિદ્ધમ અક્ષરમ. અવ્યક્તમ અક્ષરમ. અવ્યક્ત પણ છે અને અક્ષર છે. નક્ષરદિત અક્ષરમ તો કહ્યું, પણ અહીં શું કહે છે? અશ્નુતે અક્ષરમ. જે બધાને વ્યાપ્ત કરી રહ્યું છે. તો નક્ષરદિત અક્ષરમ, જેનો અક્ષર નથી, જેનો ક્ષીણ થતું નથી, જેનો વ્યય નથી, જે અવિનાશી, જેને અક્ષર કહેવાય. જે વ્યાપક કરીને રહેલે છે. અશ્નુતે જે વ્યાપ્ત રહેલું છે અક્ષર કહેવાય. આમ અશ ધાતુમાંથી અક્ષર શબ્દ માનીએ તો અશ્નુતે અક્ષરમ. ક્ષરમાંથી કહીએ તો નક્ષર અક્ષરમ. તો ભાઈ આ પરમાત્મા શેને વ્યાપ્ત કરીને રહેલો છે? સ્વસ્મિન અધ્યસ્તમ સર્વમ મહદાદિ સ્થૂલાંતમ અશ્નુતે. જેવી રીતે રજ્જુ જ અધિષ્ઠાન છે એ એના પર અધ્યારોપિત સર્પ હોય, માળા હોય, દંડ હોય, ભૂછિદ્ર હોય, આ બધાને વ્યાપ્ત કરીને રહેલું છે. અધિષ્ઠાન છે આપોઆપ જ બધા અધ્યારોપને વ્યાપ્ત કરીને કેમ રહેલું છે? કે આપણે અયમ સર્પ એવું કહીએ, યમ માળા, આ માળા એમ કહીએ ત્યારે આ અંશ છે એ કોનો છે? રજ્જુનો છે. અસ્થિભાતી અંશ કોનો છે? રજ્જુનો છે. એ પ્રકારે આ બધા અધ્યારોપિત રૂપો છે એ બધાને વ્યાપ્ત કરીને પેલું અધિષ્ઠાન રહે. કે એના વગર તો અધ્યારોપનું જ્ઞાન થઈ ના શકે, સંભવી ના શકે, અસ્તિત્વ જ ના હોય. એટલે એમ કહી શકાય કે જે અધિષ્ઠાન છે એ અધ્યારોપને હંમેશા વ્યાપ્ત કરીને રહેલું છે. અશ્નુતે વ્યાપ્નોતિ. તો આ પરમાત્મા બધાને વ્યાપ્ત કરીને રહેલો છે. વ્યાપ્ત કરીને રહેલો છે સ્વસ્મિન અધ્યસ્તમ સર્વમ. એ નિર્વિશેષ પરમાત્મા બધાનું અધિષ્ઠાન છે.
આ સમગ્ર નામ રૂપાત્મક જગત એના પર અધ્યસ્ત છે, અધ્યારોપિત છે. કયું જગત? મહદાદિ સ્થૂલાંતમ. વળી પછી સાંખ્યની પ્રક્રિયા આપણે સ્વીકારીએ તો મહત તત્વથી મળીને છેક પંચીકૃત સુધી સ્થૂલાંતમ, આ બધા જે પદાર્થો આવી ગયા સૂક્ષ્માથી સૂક્ષ્મથી સ્થૂળમાં સ્થૂળ, આ બધું શું છે? ભલે સાંખ્ય એમ કહેતું હોય કે આ પ્રકારે ઉત્પન્ન, વેદાંતની જોયું કે આ બધું શું છે? અધ્યસ્ત છે. આ બધી કલ્પના, એ કલ્પનાનું ચાલો તમે એક પ્રકારનો આવો ક્રમ કહો, પણ છેવડા શું છે? અધ્યસ્ત છે, અધ્યારોપિત છે, કલ્પિત છે. અશ્નુતે ઇતિ અક્ષરમ. આ પ્રકારે જે સર્જન છે, મિથ્યા છે અને વ્યાપ્ત રહેલું જે સત્ય છે, અધિષ્ઠાન છે, એને અક્ષરમ કહેવામાં આવ્યું. અશ્નુતે ઇતિ અક્ષરમ. નિર્વિશેષમ, નિર્વિશેષ બધી વિશેષતાને વ્યાપ્ત કરીને રહેલું હોય છે. કોઈ વિશેષતા નિર્વિશેષ વગર અસ્તિત્વના ધરાવી હોય ના શકે. ટૂંકમાં બધા અલંકારો વિશેષતા ધરાવનારા છે, પણ સ્થૂળ નિર્વિશેષ છે, એ બધી વિશેષતા વ્યાપ્ત હોય છે. નિર્વિશેષમ ત્વામ યે ચ પર્યુપાસતે. તો આવા જે નિર્વિશેષ આપ છો એની ઉપાસના કરે છે. આ કયું નામ? પરમ બ્રહ્મ. પેલું ત્વામ કયું હતું? તો કે સગુણ બ્રહ્મ. આ કયું છે? પરમ બ્રહ્મ. ભગવાન બંને છે, વિશ્વરૂપ રીતે અને બાકીના બધા જગત રૂપે સગુણ બ્રહ્મ પણ છે, ઉપાધિ સહિત. ઉપાધિ અધિષ્ઠાન રૂપે નિર્વિશેષ બ્રહ્મ પણ છે. એટલે આપ કોઈ એટલે બંને આવી જાય. તો ત્વામ પર્યુપાસતે, ત્વામ પરમ બ્રહ્મ યે ચ પર્યુપાસતે. જે આ પર્યુપાસ ઉપર જાય ને એ નીચે પણ જાય, ક્રિયાપદ છે. એવમ સતત યુક્તાએ ભક્ત્વા ત્વામ પર્યુપાસતે યે ચાપી અક્ષરમ અવ્યક્તમ ત્વામ પર્યુપાસતે. તો જે સગુણ બ્રહ્મ આપ છો એની ઉપાસના કરનારા, જે નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મ આપ છો એની ઉપાસના કરનારા, એ ત્વામ પર્યુપાસતે બંનેમાં સામાન્ય છે. નિરંતરમ અનુસંધાતે ના ત્વામ ચ બ્રહ્મવિદ સમદમાદિભિ અદ્વેષ્ટુતાદિભિ સત્સાધનૈ સંપન્નાઃ સંતઃ. સમદમાદિભિ શાંતો દાંતઃ ઉપરતઃ તિતિક્ષુ અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર. આ બધા સદ્ગુણો સહિત સત્સાધનૈ સંપન્નાઃ, આવા ઉત્તમ સાધનથી સંપન્ન થયેલા સંત થઈને પર્યુપાસતે આપની. તો આને માટે આ પ્રકારનું આ પ્રકારની અધિકારિત્વ જોઈએ. કેવું? સમદમાદિભિ અદ્વેષ્ટુત્વાદિભિ સત્સાધન સંપન્નાઃ સંતઃ પર્યુપાસતે. કેવું છે? નિરંતરમ અનુસંધતે, નિરંતર આત્મરૂપે અનુસંધાન કરે. બંને અનુસંધાન તો કરે જ છે. સગુણ બ્રહ્મના ભક્તો પણ ભગવાન અનુસંધાન કરે છે, પણ એ સગુણ બ્રહ્મનું વિશ્વરૂપનું આ કિસ્સામાં અનુસંધાન કરે છે. જ્યારે જે નિર્વિશેષ પરમાત્માના ભક્તો કેવા છે? આત્મતયા પરમ બ્રહ્મનું અનુસંધાન કરે છે. તેષામ કે યોગ્ય તેષામ તો બહુવચન છે, એટલે ઉભયશામ મધ્ય, એ બધામાં નિર્ધારણ ષષ્ઠી કહી. પણ એટલે તેષામ એટલે ઉભયશામ મધ્ય, એ બે મધ્યમાં, બેની વચ્ચે. કે યોગવિત્તમાહ, યોગવિત્ત યોગવિત્તર યોગવિત્તમ, યોગને જાણનારા, અનુષ્ઠાન કરનારા, પ્રાપ્ત કરનારા. જેમણે યોગને પ્રાપ્ત કર્યો છે એવા જે યોગીઓ છે એમાં કયા સર્વશ્રેષ્ઠ યોગીઓ છે? યોગવિત્તમાહ શબ્દ સમજાવે છે. યોગ સમાધિ તમ વિદંતી પ્રાપ્તવંતી યોગવિદઃ.
અહીંયા તો વિદ પ્રાપણે તો વિદ એટલે પ્રાપ્ત કરવું, વિદ જાણવું પણ થાય, પ્રાપ્ત કરવું પણ થાય, હોવું પણ થાય. એ શું અર્થ કર્યો? પ્રાપ્તિમાં. તો યોગવિત્તમાં યોગવિત્ત યોગમ વિદંતી ઇતિ યોગવિદઃ વિદંતી પ્રાપ્તવંતી ઇતિ. યોગને જે પ્રાપ્ત કરનારા છે. યોગ શું? યોગ સમાધિ. સમાધિ અર્થાત ઈશ્વરમાં પોતાના ઉપાસ્ય વિષયમાં નિષ્ઠા. એક સગુણ બ્રહ્મમાં નિષ્ઠ છે, બીજા નિર્ગુણ બ્રહ્મમાં નિષ્ઠ છે. તમ વિદંતી પ્રાપ્તવંતી યોગવિદઃ. તો આ પ્રકારના બે યોગીઓ થયા. તે સામધ્યે કે યોગવિત્તમઃ કે વિશિષ્ટ યોગી ઇત્યર્થ. ટૂંકમાં આમાં બેમાં વિશિષ્ટ કોણ છે, ચઢિયાતું કોણ છે? આ બેમાં કોણ ચઢિયાતું છે? આવો પ્રશ્ન પૂછવાનું એટલે કે અત્ર અયમ અભિપ્રાય. અર્જુનના આ પ્રકારના પ્રશ્ન અભિપ્રાય કહો, એનો શું ઈરાદો છે? મુમુક્ષૂણામ સગુણોપાસનમ નિર્ગોપા ઉભયમપી મોક્ષ સાધનમ ત્વયા ઉપદિષ્ટમ. અત્યાર સુધીના અધ્યાયમાં ભગવાન આપે મોક્ષ માટે આ બંને સાધનનો ઉપદેશ કર્યો. સગુણ ઉપાસનમ, નિર્ગુણ ઉપાસનમ. સગુણ ઉપાસના, નિર્ગુણ ઉપાસના બંને સાધન આપે ઉપદેશ કર્યો. કેવી રીતે? શેના માટે? મોક્ષ સાધન. તો મોક્ષના સાધન રૂપે આપે સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના બંનેનો ઉપદેશ 27 અધ્યાયમાં કર્યો. તત સુખ કેમ? ભગવાન બેમાં સરળ શું છે? સાક્ષાત મોક્ષ હેતુ કેમ? જે સાક્ષાત મોક્ષ પ્રાપ્ત કરી શકાય એવું બેમાંથી કયું સાધન છે? તદ વક્તવ્યમિતિ. મારે માટે. ટૂંકમાં ભગવાન મારે માટે કયું સુકર છે, સરળતાથી કરી શકાય એવું છે, એ આ ભગવાને કહેવું જોઈએ. એવું અર્જુનનો પ્રશ્ન તો એવો છે કે બેમાંથી કોણ ચડી જતું છે? તો એકેડેમિક પ્રશ્ન છે. આ તો જનરલ નોલેજનો પ્રશ્ન છે, સામાન્ય જ્ઞાન. કોણ? તારે શું છે? જે હોય તમે, તને શું? તો કે નહીં મારે જાણ, મારે શું કરવાનું એ પ્રશ્ન છે એમાં. આ કે અહીંયા બૌદ્ધિક ચર્ચા નથી, ભગવદ્ ગીતા. અર્જુન કંઈ બૌદ્ધિક પ્રશ્નો પૂછતો નથી, જનરલ નોલેજના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. મારે શું કરો એ અર્જુન હંમેશા પ્રશ્ન હોય છે. એ પ્રશ્નના શબ્દો શૈલી ગમે તે હોય, પછી આપણે સમજવાનું એ છે કે અર્જુન અર્જુનને બીજો કોઈ રસ નથી. એને માત્ર પોતાનું ધ્યેય સિદ્ધ કરવામાં જ રસ છે. એટલા જ માટે બધા પ્રશ્નોનું એ પ્રકારે અર્થઘટન કરવામાં આવે કે એમાં એને શું રસ છે, એના માટે શું સર્વશ્રેષ્ઠ છે. પહેલેથી આ જ પ્રશ્ન હતો કે ભગવાન આપ એક બાજુ કહો છો કે ભાઈ જ્ઞાન ચડિયાતું છે ને કર્મ ચડિયાતું છે, નથી કહેતા મારે શું કરવું, નથી પૂછતો પાછો. એમાં જે શ્રેષ્ઠ હોય આપ નિશ્ચય કરીને 3જા અધ્યાયમાં 5મા અધ્યાયમાં તારે શું, મારે શું કરો એનો પ્રશ્ન છે. તો એ અહીં પણ આમ પ્રશ્ન એવો કરે ચડિયાતું શું છે. એટલા માટે આ બધા પ્રશ્નો જ્યારે અર્થઘટન કરવામાં આવે. પરંતુ સરળ વસ્તુ એ છે કે અર્જુનને આવા કોઈ એકેડેમિક બૌદ્ધિક રસ નથી. એને તો પોતાના ધ્યેયમાં રસ છે. એના માટે પોતાનું ધ્યેય શુદ્ધ કરવા માટે કયું સાધન ઉત્તમ છે. એવમ પૃષ્ઠવતે, આ પ્રકારે જેણે પ્રશ્ન કર્યો છે તેને આરુક્ષો પ્રથમ ઉત્તમ સાધનમ સુકરમ દ્વિતીયમ તો આરૂઢસ્યેતિ. બે પ્રકારના અધિકારી કયા? આરુક્ષો અર્થાત જે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે એના માટે આરૂઢસ્ય, અને જે આરૂઢ થયો છે 6ઠ્ઠા ભગવાન આરુવૃક્ષોર મને યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે.
એક માટે કર્મ કારણ છે, બીજા માટે સમાધિ કારણ છે, જ્ઞાન કારણ છે. તો આરુવૃક્ષો જે આરુવૃક્ષો છે અર્થાત જે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે એટલે અર્જુનને એ કક્ષામાં મૂકવામાં આવ્યો. તો કોણ છું? યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર છું. તેથી પ્રથમ એવો ઉત્તમ સાધનમ. તો સગુણ ઉપાસનમ, નિર્ગુણ ઉપાસનમ બે સાધનો કહેવામાં આવે. પ્રથમ કયું? સગુણ ઉપાસનમ. આ બેમાંથી જે પ્રથમ કયું સગુણ ઉપાસન કયું એ જ ઉત્તમ સાધનમ. એ ઉત્તમ સાધન છે કોના માટે? જે યોગમાં આરૂઢ થવાય છે. તું રૂકમાં ભગવાન બાબુ મોગમમાં જ જવાબ આપે છે. જે આ રીતે યોગમાં આરૂઢ થવાય છે એના માટે આવે. એટલે ભાઈ અર્જુન તું નક્કી કર ભાઈ. પણ ટૂંકમાં તો આરૂઢ શું છે? એ આરૂઢ નથી. દ્વિતીયમ તો આરૂઢ જ છે. યોગમાં આરૂઢ થયો એના માટે નિર્ગુણ ઉપાસના છે. એ સૂચન આ પ્રકારે ભગવાન સૂચવી રહ્યા છે. આરુવૃક્ષવે અર્જુનાય. આરુવૃક્ષવે એટલે આરુવૃક્ષુ જે આરૂઢ થવા ઈચ્છે છે એવો જે અર્જુન છે. આદિમમ એવ પ્રવચનપૂર્વકમ ઉપદેષ્ટુમ. ભગવાન એને સગુણ ઉપાસનાનો ઉપદેશ કરવા માગે છે. પણ એ ઉપદેશ કેવી રીતે કરે? પ્રરોચનપૂર્વકમ. અર્જુનમાં રુચિ ઉત્પન્ન થાય અને ઉત્સાહ જન્મે એ પ્રકારે ભગવાન કહે છે. તો આમ કર. એ તો બરાબર છે. એવી રીતે કહે છે જેથી એ કરવામાં અર્જુનને રુચિ જન્મે, ઉત્સાહ જન્મે એ પ્રકારે કહે છે. આદિમાં એવા આ બેમાં જે આદિમાં છે અર્થાત સગુણ ઉપાસના છે એ પ્રરોચનપૂર્વકમ ઉપદેષ્ટુમ. પ્રરોચન એનામાં રુચિ જન્મે એ રીતે પૂર્વકમ ઉપદેષ્ટુમ. ઉપદેશ રુચિપૂર્વક ઉપદેશ, રુચિપૂર્વક રુચિ જન્મે એ પ્રકારનો ઉપદેશ કરે છે. શ્રી ભગવાન વાંચે તો બીજા શ્લોકમાં કહે છે. શ્રી ભગવાન વાચ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાઃ તે મે યુક્તતમા મતાઃ. મયી આવેશ્ય મનઃ. મારામાં મનને પ્રવિષ્ટ કરાવીને ये माम नित्ययुक्त ये माम उपासते. नित्य माराમાં યુક્ત થઈને જે મારી ઉપાસના કરે છે. શ્રદ્ધયા પરયા ઉપેતા. પરમ શ્રદ્ધાથી ઉપેત થઈને, યુક્ત થઈને, પરમ શ્રદ્ધાપૂર્વક જ્યાં પ્રકારે નિત્યયુક્ત મારામાં નિત્ય એકાગ્ર થઈને પોતાના મનને મારામાં પ્રવિષ્ટ કરીને મારી ઉપાસના કરે છે. તે મેં યુક્ત તમામતા. એ મારી દ્રષ્ટિએ મેં મતાહ મારા અભિપ્રાય પ્રમાણે યુક્ત તમાહ એ શ્રેષ્ઠ યોગીઓ છે. તો અર્જુનને કરવું ગમે ને. આમ સગુણ બ્રહ્મની ઉપાસનાની વાત કરે ભગવાન કહે છે તે મેં યુક્ત તમા મતાહ. મારા અભિપ્રાય પ્રમાણે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એના ઉપાસકોમાં સગુણ બ્રહ્મના ઉપાસકો છે મારા મત પ્રમાણે શ્રેષ્ઠ છે. મયી એટલે શું? મયી આવેશ્ય મન. મારામાં મનને આવિષ્ટ કરીને, લગાડીને, પ્રવિષ્ટ કરીને, જોડીને, લગાડીને. મયી તો મારામાં તો મોક્ષ સ્વરૂપે મયી. મન સમ્યક આવેશ્ય. ભગવાન હું કોણ છું? મોક્ષ સ્વરૂપ છું. મોક્ષ સ્વરૂપ એવા મારામાં પોતાના મનને આવિષ્ટ કરીને, પ્રવિષ્ટ કરીને, જોડીને, એકાગ્ર કરીને. એટલે શું? મોક્ષમેવ વાંછંત સંત ઇત્યર્થ. ટૂંકમાં માત્ર મોક્ષની ઈચ્છા ધરાવનારા જે છે તે આ મયનો એક અર્થ કર્યો. મય આવેશ્ય.
મોક્ષ સ્વરૂપ મારામાં પોતાના મનને પ્રવિષ્ટ કરીને, એટલે કે માત્ર મોક્ષની જ ઈચ્છા કરનારા. અથવા યદ્વા એટલે પહેલાં એ આપ્યો અર્થ, બીજી વાર મય એટલે ભગવાન, યદ્વા મયી મત સ્વરૂપે, અથવા મારામાં પોતાના મનને આવિષ્ટ કરીને. કેવી રીતે? દૃષ્ટમ સ્પૃષ્ટમ શ્રુતમ મતમ ચ સર્વં બ્રહ્મ એવ ઇતિ સર્વસ્ય મન માત્રત્વ ગ્રહણે મન આવેશ્ય સમ્યક નિધાય. મત સ્વરૂપ મારું સ્વરૂપ કેવું છે? જે દૃષ્ટમ જે કંઈ દર્શન વિષય છે, સ્પૃષ્ટમ સ્પર્શનો વિષય છે, શ્રુતમ શ્રવણનો વિષય છે, મતમ મનનો વિષય છે. અર્થાત ઇન્દ્રિયો અંતઃકરણ બધા જે કંઈ વિષય જે કશું પણ છે, સર્વ બ્રહ્મ એવૈથી એ સર્વ બ્રહ્મ જ છે. એ પ્રકારે સર્વસ્ય મન માત્રત્વ ગ્રહણે એવ, ભગવાનમાં મનને પ્રવિષ્ટ કરવું એટલે જે કાંઈ છે, જે દેખાય છે, સંભળાય છે, વિચારાય છે, જણાય છે, જે કાંઈ છે, જે કોઈ ઇન્દ્રિયોનો વિષય હોય, મનનો વિષય હોય, બુદ્ધિનો જે કાંઈ છે, સર્વસ્વ મન માત્રત્વ ગ્રહણ એ સ્વરૂપ માત્ર પરમાત્મા જ છે. એ પ્રકારે ગ્રહણ કરવું. વિશ્વરૂપ છે એ રૂપમાં પરમાત્મા જ પ્રગટ થયેલો છે. બસ એ રીતે સર્વમાં પરમાત્માના દર્શન કરે, એ પ્રકારનું અનુસંધાન કરવું. આંખથી રૂપ રંગ દેખાય, કાનથી આપણે શબ્દ સંભળાય, એ માત્ર પરમાત્માને પરમાત્માને એટલે એ સર્વ વસ્તુ માત્ર પરમાત્માનું અનુસંધાન મારામાં ઉત્પન્ન કરે. મન માત્રત્વ ગ્રહણ એવા, આ મન છે ને આ બધામાં માત્ર પરમાત્માનું જ ગ્રહણ કરે. ભલે આ ઇન્દ્રિયો આપણને નામ અને રૂપની માહિતી આપે, પ્રતિદિ શેની થાય છે? જગતની થાય, નામ રૂપની થાય. દુષ્ટમ શ્રુતમ મતમ વિજ્ઞાતમ, પરંતુ મન અનુસંધાન કોનું કરે? પરમાત્મા ઈશ્વરનો. મન માત્રત્વ ગ્રહણે એવ મન આવેશ્ય, એક જ વિશ્વરૂપ પરમાત્મા આ સર્વનામ રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે. સર્વનામ રૂપ એને વિશ્વરૂપના અનુસંધાન માટેનું એક માત્ર નિમિત્ત બની જાય. મન આવેશ્ય, મન એ પ્રકારે પોતાના મનને પ્રવિષ્ટ કરીને, એટલે સમ્યક નિધાય પોતાના મનને એમાં સ્થાપિત કરીને. ટૂંકમાં જે કાંઈ છે સર્વ પરમાત્મા છે, પરમેશ્વર છે, એ પ્રકારે પોતાના મનને એમાં સ્થાપિત કરવું. આ બીજો અર્થ કર્યો મય્યાવેશ્ય. યદ્વા મયી મધ્યાનેવ તદ વિષય ચિંતને મન આવેશ્ય, અથવા મયી એવ એમ કહ્યું છે. એક એવા ઉમેરો, એક એવા મારામાં જ પોતાના મનને સ્થાપિત કરીને. મારામાં જ એટલે શું? નતું વિષય ચિંતને, અન્યની વ્યાવૃત્તિ કરી કે માત્ર મારામાં જ કોઈ વિષયના ચિંતનમાં મનને આવિષ્ટ ના. એટલે બધી વસ્તુ ત્રણે ત્રણ આવી ગયા. આમ મય્યાવેશ્ય શબ્દના ત્રણ અર્થ કરવા દ્વારા કહ્યું કે ત્રણેય વસ્તુ કરે છે. પહેલું શું કહ્યું? મય એટલે હું જે મોક્ષ સ્વરૂપ છે, અર્થાત આ ઉપાસકો છે માત્ર મોક્ષ જે છે, બીજું કાંઈ ઈચ્છતા નથી. બીજું હું એટલે સગુણ બ્રહ્મ, તો જે કંઈ પ્રગટ થયેલું છે માત્ર આ વિશ્વરૂપ પરમાત્માની અભિવ્યક્તિ, સગુણ બ્રહ્મ અભિવ્યક્તિ છે, એ પ્રકારે જે પોતાના મને સ્થાપિત કરે છે. અને ત્રીજું માત્ર આ બ્રહ્મનું ઈશ્વરનું ચિંતન કરે છે, કોઈ વિષયનું નહીં, બીજા કશાનું નહીં. એ પ્રકારે મય આવેશ્ય મન, મારામાં મનને આવિષ્ટ કરીને લગાડીને નિત્યયુક્તા ઉપાસ આપણે આગળ જોઈશું એને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।